टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યના વાતાવરણને જાણી લઈએ તો રાજ્યમાં વાવાઝોડા અને વરસાદને લઈને આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી। આંધી વંટોળ સાથે અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ। 28 મેથી જૂનની શરૂઆતમાં રાજ્યમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી। અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે। 10 જૂન સુધીમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે। 8 જૂન આસપાસ દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે। અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે। તારીખ 28 મેથી જૂનની શરૂઆત સુધીમાં લગભગ ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। આંધી વંટોળનું પ્રમાણ વધારે છે। 50 થી 60 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાશે। બાબતો જોઈએ તો 10મી જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં કોઈ પ્રભાવિત સિસ્ટમ બનવાની શક્યતા ન રહેતા એક વખત આવેલું ચોમાસું ફરી થાપ ન આપી જાય। સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે। હમણાં આંધી વંટોળનું પ્રમાણ વધારે છે। લગભગ કાચા મકાનના સાપરા ઉડી જાય તેવું આંધી વંટોળનું પ્રમાણ રહેવાની શક્યતા રહેશે।